નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દાંતીવાડા તાલુકાના વાઘરોડ ગણેશપુરા ગામમાં એક ખેડૂતના બંધ મકાનમાં તસ્કરોએ હાથફેરો કરતા રૂપિયા 1.86 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે ગામમાં ચકચાર મચી ગઈ છે અને દાંતીવાડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફરિયાદ મુજબ વાઘરોડ ગણેશપુરા ગામના ચતુરજી નાનજીજી મેસરા ઠાકોર ખેતી ઉપરાંત કરિયાણાની દુકાન અને અનાજ દળવાની ઘંટીનો વ્યવસાય કરે છે. હાલ મગફળીની કાપણી અને થ્રેસરનું કામ ચાલતું હોવાથી પરિવારના તમામ સભ્યો રાત્રે ખેતરમાં રોકાયા હતા. ગુરુવારે રાત્રે આશરે 9:30 વાગે ચતુરજીએ પોતાની દુકાન, ઘંટી અને મકાનને તાળા મારી ખેતરે ગયા હતા. શુક્રવારે સવારે આશરે 6:30 વાગે તેઓ પુત્ર સાથે ઘરે પરત ફર્યા ત્યારે મકાનનું તાળું તૂટેલી હાલતમાં બહાર પડેલું જોવા મળ્યું હતું. દરવાજો ખુલ્લો હોવાથી અંદર પ્રવેશતા ત્રણેય લોખંડની તિજોરીઓ ખુલ્લી હાલતમાં જોવા મળી હતી અને તેમાં રાખેલા કિંમતી દાગીના ગાયબ હતા. ચોરી થયેલ દાગીનામાં આશરે 1 કિલો ચાંદીના કડલા, 8 ગ્રામ સોનાની ચેન, 3 ગ્રામની સોનાની બુટ્ટી, 6 ગ્રામનું સોનાનું ફૂલ, 100 ગ્રામનું ચાંદીનું મંગળસૂત્ર, 1.5 કિલો ચાંદીના કડલા તેમજ 250 ગ્રામની ચાંદીની ઝાંઝી સહિત કુલ રૂપિયા 1.86 લાખના દાગીનાનો સમાવેશ થાય છે. ફરિયાદ મુજબ મોટાભાગના દાગીના પરિવારના પ્રસંગે મામેરા અને સાસરી તરફથી મળેલા હતા. બનાવ અંગે ચતુરજી નાનજીજી મેસરાએ અજાણ્યા શખ્સો સામે દાંતીવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. દાંતીવાડા પીઆઈ એમ.જે. ચૌધરી પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળનું નિરીક્ષણ કરીને પુરાવા એકત્ર કર્યા હતા. ઉપરાંત આસપાસના સીસીટીવી ફૂટેજ અને શંકાસ્પદ હિલચાલ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારમાં વધતી ચોરીની ઘટનાઓને લઈને સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે અને તસ્કરોએ ઝડપથી પકડી પાડવાની માંગ ઉઠી રહી છે.